થરાદ ખાતે શ્રી રામ સેવા સમિતિ દ્વારા 35મી ભગવાન જગન્નાથની ભવ્ય શોભાયાત્રા નીકળી હતી, જેમાં ભગવાન જગન્નાથની શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી હતી। જવાહર ચોક, મોચી બજાર, જૈન દેરાસર, કાજીવાસ, જૂનીગંજ બજાર, મહાલક્ષ્મી મંદિર, જોની નગરપાલિકા, બળિયા હનુમાન મંદિરથી પરત મંદિરે ફરી હતી। આ શોભાયાત્રામાં બેન્ડવાજા, ઘોડા, બગી, ડીજે, નાસિક ઢોલ, ઘોડા, ઊંટ સહિત આ શોભાયાત્રા પ્રસ્થાનમાં સંત શ્રી રામ લખનદાસ બાપુ ચારડા, પૂર્વ સાંસદ પરબતભાઈ પટેલ, કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગુલાબસિંહ રાજપૂત, ડીડી રાજપૂત, પૂર્વ ધારાસભ્ય માવજીભાઈ પટેલ, શૈલેષભાઈ પટેલ, પથુસિંહ રાજપૂત, અજયભાઈ ઓઝા, જગદીશભાઈ પરમાર, અંબાજી સોલંકી, મોગીલાલ પટેલ, દીપકભાઈ ઓઝા, ભગવાનભાઈ જોશી, પ્રધાનજી ઠાકોર, મદનલાલ પટેલ, હાજીભાઈ પઠાણ, પ્રવીણભાઈ વરણ, જયમીનભાઈ પ્રજાપતિ, પ્રતાપભાઈ સોની, સતારભાઈ મેમણ સહિતના આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને શાંતિપૂર્ણ આ શોભાયાત્રા પૂર્ણ થઈ હતી। આ શોભાયાત્રાનું મુસ્લિમ સમાજ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। આ શોભાયાત્રામાં અલગ અલગ જગ્યાએ ભક્તો દ્વારા આઈસ્ક્રીમ, ઠંડુ પાણી, છાશ, શરબત સહિતના કેમ્પ રાખવામાં આવ્યા હતા। ભગવાન જગન્નાથની શોભાયાત્રામાં 110 પોલીસ કર્મચારી દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, જેમાં એક એએસપી, એક પીઆઈ, 4 પીએસઆઈ પોલીસ, 69 પોલીસ, 35 હોમગાર્ડ જવાનો સહિત પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। તેમજ ભગવાન જગન્નાથની રથયાત્રામાં ભગવાને મહાપ્રસાદ ચોખા ઘીના 200 કિલોના 5000 લાડુનો મહાપ્રસાદ કરવામાં આવ્યો હતો। 400 કિલો કાકડી, 200 કિલો જાંબુ, 100 કિલો મગ સહિતનો ભગવાનને પ્રસાદ કરવામાં આવ્યો હતો અને સમગ્ર થરાદ પંથકના ગ્રામજનોએ પ્રસાદનો લાભ લીધો હતો। શોભાયાત્રાનું આયોજન શ્રી રામ સેવા સમિતિ દ્વારા કરવામાં આવ્યું હતું। સેવાભાવી સંસ્થાઓ દ્વારા અલગ અલગ પ્રસાદનું આયોજન કરાયું। થરાદ ખાતે જગન્નાથ ભગવાનની શોભાયાત્રામાં લાંબા રૂટમાં અલગ અલગ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અને સંગઠનો દ્વારા પ્રસાદ તેમજ ઠંડા પીણા, લીંબુ શરબત, છાશ અને આઈસ્ક્રીમ શરબતનું આયોજન પણ કરવામાં આવ્યું હતું। જય જગન્નાથ। આજે જગતનો નાથ ભગવાન જગન્નાથ એ નગરચર્યાએ પ્રજાને દર્શન આપવા માટે નીકળ્યા છે। સમગ્ર વિશ્વનું કલ્યાણ કરવાવાળા ભગવાન જગન્નાથ આજે થરાદ નગરની અંદર પણ નગરચર્યાએ નીકળ્યા છે। સૌ થરાદવાસીઓને હૃદયપૂર્વકની આ આષાઢી બીજની ખૂબ શુભકામનાઓ। ભગવાન જગન્નાથ દરેકનું કલ્યાણ કરે, દરેકનું ભલું કરે તેવી પ્રાર્થના સાથે ભગવાનના દર્શન કરીએ છીએ તો સાથે એક સંકલ્પ પણ કરીએ કે પ્રકૃતિના સંવર્ધન માટે આ ચોમાસાની અંદર આપણે બધા કમસે કમ એક વૃક્ષનું વાવેતર કરી ઉછેરવા માટેનો સંકલ્પ કરીએ। ધરતી માતાનું ઓઢણું એ વૃક્ષો છે, તો મા ધરતીને વૃક્ષરૂપી ઓઢણી ઉડાડવાનું કામ આપણે બધા આ ચોમાસાની અંદર આપણે કરીએ। સૌને પુનઃ જય જગન્નાથ।